સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે એક 65 વારનું 3 BHKનું મકાન લઈને આવી ગયો છું। તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું। 15 બાય 10નો ફ્રન્ટ રહેવાનો છે અને પાર્કિંગવાળું મકાન છે, તમે જોઈ શકો છો। અહીંયા તમે કાર બાઇક પાર્ક કરી શકો છો। આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ, જ્યાં તમે જોઈ શકો છો। અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને લિવિંગ રૂમમાં તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। ઉપર પીઓપી કરેલો છે વિથ લાઇટ એન્ડ સામેની સાઈડ આપ જોઈ શકો છો ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે। સો આ ફ્રેન્ડ્સ લિવિંગ રૂમથી આગળ કિચન રહેવાનું છે। ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે। પહેલાં તમે કિચન જોઈ શકો છો। એલ શેપમાં પ્લેટફોર્મ રહેવાનું છે અને એમની સામેની સાઈડ તમે જોઈ શકો છો ફ્રીજ રાખવા માટેની સ્પેસ અને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ તમને જોવા મળી જશે। સો આ રહેવાનું છે કિચન અને કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। ટાઇલ્સ લગાવેલી છે એન્ડ ગેસ લાઇન પણ એમાં કિચનમાં લગાવેલી છે। એન્ડ આ રહેવાનું છે તમારું ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશ એરિયા એન્ડ વોશરૂમ। સો જોઈ શકો છો અત્યારે ફેમિલી ડાઇનિંગ ટેબલને રાખ્યું છે, એટલે તમે આનું બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। સો જોઈ શકો છો પહેલાં બેડરૂમની સાઇઝ એકવાર તમે જોઈ લ્યો, કંઈક આટલી સ્પેસ તમને બેડરૂમમાં મળવાની છે। ઉપર પીઓપી કરેલું છે એન્ડ આ રહેવાનો છે તમારો અટેચનો વોશ એરિયા એન્ડ વોશરૂમ। હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં સામસામે બંને બેડરૂમ રહેવાના છે। એક બેડરૂમ અહીંયા છે અને એક બેડરૂમ સામેની સાઈડ છે અને ઉપર તમે જોઈ શકો છો ટેરેસ પર જવા માટે તમને અહીંયા સીડીનું અરેન્જમેન્ટ કરેલું છે। સો આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ। આમાં જોઈ શકો છો ઉપર તમને અહીંયા વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, અટેચનું વોશરૂમ છે આ, અને આમાં બેડ રાખતા તમે સ્પેસ જોઈ શકો છો કે ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ તમને આમાં જોવા મળી જશે। પછી વેન્ટિલેશન માટે તમને વિન્ડો પણ પ્રોવાઈડ થઈ જશે, બિગ વિન્ડો, જેથી તમને પ્રોપર વેન્ટિલેશન પણ મળી જ રહે। તો આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ। આમની સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ મળી જવાનો છે। સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથે, અને ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને બેડ રાખતા તમે સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ જોવા મળશે અને આ સાઈડ તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે, એ પણ હમણાં બતાવી દઉં છું। પહેલાં તમે વોશરૂમ જોઈ શકો છો, તમને વોશરૂમમાં આટલી સ્પેસ જોવા મળી જશે, સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે। ફ્રેન્ડ્સ 65 વારનું મકાન છે 3 BHKનું અને આ ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, તમે જોઈ શકો છો। હવે આ રહેવાનું છે ટેરેસ પર તમને સોલાર પેનલ, સોલાર વોટર હીટર, આ બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે અને આજુબાજુનો વ્યૂ જોરદાર રહેવાનો છે। 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં આ મકાન આવેલું છે। 65 વારનું 3 BHK મકાન ફિક્સ ફર્નિચર સાથે સેલ કરી દેવાનું છે। હવે લોકેશનની વાત કરું તો રૈયા ચોકડી બિહાઇન્ડ વેસ્ટ ગેટ, જ્ઞાનજીવન સોસાયટી, શેરી નંબર 4, રાજકોટમાં આ મકાન આવેલું છે। તો ફ્રેન્ડ્સ, આ મકાન વિશે વધુ ડિટેલ જોઈતી હોય તો તમને ડિસ્પ્લે પર ઓનરના કોન્ટેક્ટ નંબર આપેલા છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।